પછી ડબલ શોટ. હેપી ધનતેરસ બધા મિત્રોને બધાનો શુક્ર સૂરજ ઉગે છે. અમારો શુક્ર સૂરજ કેદી ઉગશે ભગવાન. જય માતાજી બધા મિત્રોને. હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. તો તમે બધા મિત્રો મજામાં જશો ને? આજનો બ્લોક આપણે ચાલુ કરી દીધો છે ને આજનું કાંક વાતાવરણ આપણે જોઈ લો કે 2 વાગ્યા છે ને આપણે બ્લોક ચાલુ બનાવવા મંડી ગયા 3 વાગ્યા. નામ જોઈ લો આપણે વાતાવરણ કાંક આવું છે. મસ્ત મજાનો તડકો છે ને મસ્ત મજાનો આપણે કામ કરવા મંડી ગયા છે ને આપણે જોઈ લો. હા રવિભાઈ શું કરે? રવિભાઈ શું કરે? એ મિર્ચી બોમ જો કેટલા બધા મિર્ચી બોમ કેટલા બધા આવ્યા નહીં અંદર નહીં. કેટલા પેકેટમાં આવે છે? ખોખામાં લખેલ હશે 26 આવે 36 અંદર આવે ને. આપણે કેટલા બધા ફટાકિયા કાલ લઈ આવ્યા નહીં બતાવો ને બધા મિત્રો તમારા ફટાકિયામાં રવિભાઈ લઈ આવ્યા. તમારા ફટાકિયા બધા બતાવે જોઈ લો. અમારા રવિભાઈ ફટાકિયા આમ જોઈ લો. હજી તો કાલ લેવાના બાકી પડ્યા નહીં રવિ? જોઈ લો એમાં પ્રિયંકાબેન હુતી છે. શું કરે પ્રિયંકા? હા હુતી છે નીંદરમાં એટલે નહીં બોલે. મારા રવિભાઈ તો જોઈ લો દુકાન માંડી દીધી છે. જોઈ લો કેટલા બધા છે. થેલીમાં આટલા છે તો બારે આપણે કાઢીને કેટલા બધા દેખાય નહીં રવિ? જોઈ લો ફટાકિયા છે મસ્ત મજાના ફટાકિયા લઈ આવ્યો છે. જોઈ લો બતાવે હેર્યો. એ કેવા કહેવાય? માથે જઈને ફૂટે ડબલ શોટ કા? બરાબર કાંઈ શોટ નહીં બરાબર. જોઈ લો ફટાકિયામાં જોઈ લો મહેન્દ્ર રવિન્દ્ર જુએ છે. ચકલી બોમ્બ છે કોઈ મને તો આમાં તો નામે નહીં આવડે ને આપણાને નામ ના આવડે એટલે અમારા રવિભાઈને ખબર હોય નહીં રવિભાઈ? અમારા રવિભાઈને જે ફટાકિયા ફોડે એને ખબર હોય ને. અમારા રવિભાઈ ફટાકિયા ફોડે હેર્યો તો આપણે હવે બુઆ કાઢવા માંડી જાય કેમ કે ફટાકિયા પછી તમને થોડી કરીને બતાવી. અમારે ત્યાં સુધી દુકાન એ હરખી કરી નાખે કારાવી. અમારા રવિભાઈ દુકાન હરખી કરી નાખે પછી તમારે ફટાકિયા બતાવી કે કેટલા બધા ફટાકિયા છે. અને કાલે તો ખરીદી કરી આવ્યા છીએ. કાલનો વિડીયો થોડોકમાં બીજી આઈડી છે એમાં નાખ્યો છે પણ જોઈ લેજો બધા. પણ આમાં નહોતો નાખ્યો કાલ અને કાલ મોડો થઈ ગયો તો પછી બ્લોગ નહોતો બનાવ્યો એટલે આપણે બ્લોગ હવે બનાવીને આપણે જોઈ લો. હવે બુઆ કાઢી રહ્યા જોઈ લો. અને કેટલી બધી કીડીઓ આવે છે. આપણે પહેલાં બુઆ કાઢી લઈએ અને આપણે થોડું કામ કરી અને આમ જોઈ લો થાળી કેમ પડી ગઈ જોઈ લો. કેવી ફૂલડા માથે અસર મસ્ત મજાની પડી જાય જ્યાં ફૂલડા નીલા ભીગ નીલી ભરી જાય એટલે એવી રીતે કામકાજ હાલે છે. જો ને આપણે ઠામણા ધોવાનું બાકી છે ને આપણે જોઈ લો બુઆ કાઢવા મંડી ગયા છીએ ફટોફટ. આપણે બુઆ કાઢી લઈએ પછી કામ બામ થોડુંક કરી લઈએ પછી આપણે એમ થાય કે કામ આપણો ઝપાટે કરીએ તો કામ ખૂટે ને કામ ખૂટે નહીં. તો આપણે બુઆ કાઢવા મંડી ગયા છે અને આપણે ચા પાણી પણ પી લીધા છે ને આપણે ચા પાણી પી હવે ફટોફટ આપણે કામ કરી લઈએ ને આપણું કામ ખૂટે નહીં તો આપણે કામ કરી લઈએ. હજી તો આટલું બધું બોલવાનું બાકી પડ્યો છે જ્યાં બધો બાકી છે. આમ જોઈ લો મસ્ત મજાનો તડકો અને આપ કેવો ચોખ્ખો થઈ ગયો. વરસાદ જેવી આગાહી નથી એટલે વરસાદ જેવો નથી એટલે આપ ચોખ્ખો થઈ ગયો. આમ જોઈ લો તુલસીભાઈ ક્યાં ઉગ્યા અહીંયા જો તુલસી અહીંયા ઉગ્યા છે અને આમ જોઈ લો એક તુલસી ઓર્યા અને એક તુલસી આ બાજુ છે. અરે જોયું આપણે પણ વહેલા આપણે ધડકી પર ધોઈ નાખ્યું અમે થોડું કામ કરી નાખ્યું. આમ જોઈ લો કેવું મસ્ત મજાની ધડકી હુકાય છે એરી. અહીંયા તો હવા મજા આવે છે ને છાઈ મસ્ત છે ને આમ તડકો લાગે ત્યાં આમ જોઈ લો. આપણે અડધો બોલ લીધો વાતો કરતાં હવે આપણે આટલું પણ બોલ લઈએ ફટોફટ હવે આટલું કામ કરી લઈએ. જોઈ લો પ્રિયંકા ઘરમાં બોઆ કાઢે છે ને આપણે હવે લુગડા લઈ લઈ કેમ કે સુકાઈ ગયા છે તો મોડો થઈ ગયા ને એટલે આપણે લુગડા લઈ લઈએ કેમ કે તડકો પછી લુગડાનો કલર ઉડાડી નાખે. આપણે હવે લુગડા લઈ લઈએ. અમારા રવિભાઈ જેટલે દુકાન માંડે રહ્યા નહીં રવિ? કેટલા ફટાકિયા લીધા છે ને કેટલા મને જ્યારે બતાવું ને ત્યારે તમારે ખબર પડશે કેટલા ફટાકિયા લીધા રવિએ. આપણે લુગડા લઈ લઈએ પહેલાં તો લુગડા લઈ લઈને એટલે આપણે એમ કે કામ ફટ થતો આવે નગર કામ થાય નહીં. સમજી લો કેમ હાડી પડી સમજી લો. કંગ્રેચ્યુલેશન હે ને ફૂલડો નીકળે નીચેથી નહીં રવિભાઈ? હા રવિભાઈ દુકાન માંડે છે આપણે લઈ લઈએ આટલો. જોઈ લો આમાં તુલસીમાં તો પણ મોગરા આવી ગયા તો જોઈ લો અમારા રવિભાઈ તો દુકાન માંડી દીધી નહીં રવિ? નહીં આ બધા છે આમાં તો મને નામ નહીં આવડે એમાં રવિભાઈને આવડશે. રવિને ખબર હશે નહીં રવિ? હે
નામ કે હોય હાલો અમારા રવિભાઈ હવે તમારું નામ કહે છે બધા હવે નામ બોલું જ અમારા રવિભાઈ નામ બોલશે ચકલી બોમ પછી ડબલ શોટ કા ડબલ શોટ આ માથે જઈને ફૂટે કાઈ શોટ કાઈ શોટ પછી એના પાસે તતડિયા આ બુલેટ બોમ આ નાનકા હે આને મોટા આવે અને મોટા આવે નહીં બરાબર આપણે ઓલા લવિંગિયા હા નાનકી ઝાડ સભુ નહીં સિંધરી બોમ ખોલીને બતા બધા મિત્રો જોઈ લો હા સિંધરી બોમ નાના હે ને નનકા હે ને ઈ મારા રવિભાઈ મિર્ચી બોમ બતાવે રે હા એ તો એકવાર આપણે બ્લોગમાં બતાવ્યા હતા ઈ જ છે ને કેટલા બધા એમ જોઈ લો કેવો મસ્ત કલર ગુલાબી નહીં ને આપણે આ હતા મહેન્દ્રના કા હવે એમાં રવિના પોતાના આવશે ફટાકિયા કેવા ફટાકિયા છે એમાં રવિભાઈ બતાવશે નહીં રવિ અને બહુ જ મજા આવે ફટાકિયા ફોડવાની જોઈ લો હવે રવિભાઈ પોતાનો બતાવશે રોકેટ હે માથે જઈને ફૂટે રોકેટ ની રોકેટ હા રોકેટ જાય છે ઓલો તતડિયા જે આમાં મહેન્દ્રમાં જોયા હતા એ જ કા ઝાડ શંભુ ની ચકલી બોમ એ બતાવે ને એ લવિંગિયા એ બતાવે આ બીડી બોમ હા એ બીડી બોમ આ કીધું આ એ કેવો ડબલ શોટ ની એ આપણે રવિને હતા એ જ ને મહેન્દ્ર બરાબર આટલા અમે ફટાકિયા લીધા છે એમાં મેં રવિભાઈ એટલી ખરીદી કરી લીધી કા હા પ્રિયંકાબેન ઉઠીને બેસી ગયા જોઈ લો મારા રવિભાઈ તમારે આખી દુકાન બતાવી દીધી નહીં રવિ તો જોઈ લો અમારા રવિભાઈ ફટાકિયા બધા હાંચવે છે જો તો મમ્મી લુગડા હંકેલે હા લુગડા હંકેલે એમાં રવિભાઈ ફટાકિયા લીધા હતા તો તમારે બધાને બતાવ્યા તો કેવા કેવા ફટાકિયા છે કોમેન્ટ કરજો એટલે ખબર પડે કા પ્રિયંકા આપણે જોઈ લો બેસી ગયા કપડાં હંકેલવા ને આપણે થોડું કામ કરતા જઈને એમ કે રવિભાઈ ફટાકિયા લીધા રવિ ઉપર ફટાકિયા બતાવે ને ફોડે ને આપણે ગાયું પડકી જાય પછી પાસે વાસળી આ સોનોડી તો ક્યારે તોડાઈ જાય ખબર ના પડે કેમ કે 12 મહિનાનો તહેવાર આપણે ફટાકિયા ફોડવાનો હોય અને સોનુને ભાગવાનું હોય આ સોનોડી તો જો સોનોડી તો આજે હમણાં ફટાકીઓ રવિ અમારે ફોડશે એક નહીં તમારા રવિભાઈ ફટાકીઓ ફોડે છે જોઈ લો હજી ગામમાં ખરાબ ફટ ચાલુ છે ફટાકીઓ તમારા રવિભાઈ હમણાં ફટાકીયા ફોડશે તો તમારે ફટાકીઓ બતાવો હે હમણાં જોજો તમારે બધા બ્લોગ જોજો તમને ખબર પડશે આખું બ્લોગ જોવો તો તમને ખબર પડશે કે સાચી વાત છે બ્લોગમાં બન્યા રહેજો બધા સેટ સુધી બ્લોગ જોજો અમારા તમને ખબર પડશે આપણે તો જોઈ લો અમારા રવિભાઈ તો કાંઈક મેં કરે છે મહેનત એનો તો બધો અલગ હોય એવું કેવું હોય ને ફટાકીયામાં વાટ હોય ને એ વાટને આમ તોડી કાઢી અને પછી આમાં ભાગવા દે ને આમ ના ભાગવા એવું જોઈ લો એવી રીતે પહેલાં તો ફટાકિયા કેમ હતા ખબર છે આટલા ડબ્બા આવતા ડબ્બા આવે ને પછી એક ફટાકિયાની રીલ રૂપિયા જેટલી આટલી જ આવે 4 રીલ 10 ફટાકિયા આટલા લવિંગિયા આવતા અમારા ફટાકીઓ ફળે તો જોઈ ફટાકિયા ફોડવા જાય છે કાલ હેપી ધનતેરસ બધા મિત્રોને હેપી ધનતેરસ કાલ તો ધનતેરસની પૂજા હશે કાલના બ્લોગમાં અલગ આવશે આખો કા પ્રિયંકા કાલ બ્લોગ સારો આવશે ફટાકીઓ ફોડે તો ફટાકીઓ પેલા જોઈ લો સુસુરિયો ના વાટ ઘણી મોટી આ કાન પડદા કાઢ નાખ્યા ને ટમણા ભરી ગયા અમે તો કીધું સુસુરિયો પણ સુસુરિયો ને ધમ ભરી કેટલા ફૂલ કેટલી મોટી આમ જો કેવડા ફટાકિયા જો તો કેટલાની તો હાવ આટલી હોય નાનકી કોઈ ડબલ હે જો
ડબલ શોટ ભેગા हुए हमारे બે બડા કબૂટ કસે બડા કબૂટ બડાકાની વાટું કાઢવું પડે ને. પ્રિયંકા શું કરશો શું કરશો હા પ્રિયંકા મોબાઈલ જુએ છે ને અમારે જોઈ લો હવે ગાય આવી ગઈ આપણે 5 વાગી ગયા નહીં પ્રિયંકા ને આપણે લહણ ફૂલો બેસી ગયા ને આપણે લહણ ફૂલ લીધો અડધું ફૂલોને બાકી છે બે વાટકામાં આવી ગયો અને થોડુંક બાકી છે હવે ને પ્રિયંકા બેન તો શરદીથી બધા હેડ હુડ હે ટાઢ પડે નહીં ટાઢ પડે એટલે ને બધાને શરદી થઈ છે તો બધાને શરદી થઈ છે ને આ પડે જો લહણ અડધો બાકી પડ્યો હોય ને આમ જોઈ લો આ તો અડધો લહણ ફોલ્યો ને અડધો લહણ બાકી છે તેમાં પ્રિયંકાબેન મોબાઈલ જોવે છે તો આપણે લહણ ફૂલ નાખી પછી કરી રાંધવાનો રાંધીને પછી વાહે ગાય દોવાની અમારી ગાય પણ વહેલી આજ આવી ગઈ છે ને પ્રિયંકાબેન તો મોબાઈલમાં રૂગી રીલ જો નેટ એક પતાવી દીધો કા 24 કલાક ચોટી છે જોલે આ ચોકી દે દાંત કાઢે શરદી થઈ બાલી ડાકનો હીરો ક્યાં ગયો ચોર આવીને લઈ ગયા જોઈ લો શિયાળાનો જો કેવા ઓઠ તેડાવ જો આપણા ઓઠ હશે થોડા તેડા હવે તો ઓખડવા છે ને આપણે જોઈ લો ધજા ઓર આખી ઓખડવાય જો જોઈ લો કેવો હે ચામુંડામાનું મંદિર છે જોઈ લો ધજા કેવી મસ્ત મસ્ત ફરકે હે એટલે જોઈ લો આખે તો પડાડાનું મંદિર છે જોઈ લો કોઈ કે જલાઈ ગઈ ને જોઈ લે વાર શરદી થઈ છે ને ખાંડનો ડબ્બાઈ છપાઈને ખાંડ ખાય મારે શરદી મટે પ્રિયંકાબેન એવા હે ને આપણે લહણ ફૂલ નાખી નાકા વાર લાગી જશે પછી થઈ જાય મોડું રાંધ્યાનો પછી એમ કે શિયાળાનો ટાઈમ હે આપણે રોટલી કરવી એટલે વાર લાગે તો આપણે હવે રોટલી કરવાની બાકી છે તો આપણે હજી લોટ બાંધવાનો છે લહણ ફોલી લીધો હોય ને અડધો ફોલાઈ ગયો ને અડધો ફોલી લીધો અને આવી રીતે કાંઈક કામકાજ હાલે હેરોનમાં પ્રિયંકાબેન તો જોઈ લો હુતા રીલ જુએ છે એને શું વાંધો હોય નહીં પ્રિયંકા એને શું વાંધો કામને જે ખાનનો ડબ્બો ક્યાં પડ્યો જોઈ લો પેટમાં તો ખાનનો ડબ્બો રાખ્યો હશે જે દાંત કાઢી લીધું એટલે મૂકી દે લે એ જે લેવા નાટક કરે હરી પ્રિયંકાબેન ખાન ખાવી ડબ્બો લઈ ભેગી એમ કા દેતી ના હે ને એવી રીતે નાટક કરે છે હરી તો આપણે હવે શાક મોરી નાખી લહણ ફોલી શાક તો શેનો કરવું એ ભગવાનને ખબર શાકનું નક્કી હજી નથી થયો કા પ્રિયંકા શાક શેનો કરવો રામ પર હે છે બધું શેનો કરશે તમને વિડીયોમાં બતાવશે તો આજ વિડીયો જોજો તો તમને ખબર પડશે તો આપણે હવે શાક બાકનું કાપ મુહૂર્ત ગોતાવી લઈ કા પ્રિયંકા તો જો મમ્મી શું કરે મમ્મી જો શાક ને ઉભા દેતી શાક તો આપણે ફ્રીજમાંથી ગોતી લીધો રીંગણા ટમેટા ચડી ગયા રીંગણા ટમેટા શાક હવે લહણ ફોડીને લહણ તમને બતાવી દઉં બોલો લહણ ફોટું લહણ ફોટીને હવે આપણે શાક ગાળવાનું છે લોટ બાંધવાનો છે રણભાઈ નાટક કેવા કરે છે આમ કરે હા નાટક વાલે બાબા જોતો નહીં આપણે કાલ બધાને ધનતેરસ છે તો બધાને હેપી ધનતેરસ બધા મિત્રોને બધાને હાર્દિક ધનતેરસની શુભકામના તો કાલેનો વિડીયો પણ જશે કાલે આપણે જો પૂજા આપણે કેવા ધનતેરસ કેમ કે વચ્ચે આ શાક ફલતી ભરાઈ આપણે ધનતેરસની માતાજીની પૂજા કરશી લક્ષ્મી માની પૂજા કરશી બધા આપણે બ્લોગમાં બતાવશી કઈ રીતે પૂજા કરવાની કઈ રીતે આપણે બધી તમે બ્લોગ જોશો ને ત્યારે તમારે ખબર પડશે કેમ કે અત્યારે મારા બ્લોગ વગર તો ખબર ના પડે ત્યારે બ્લોગ બનાવી ત્યારે ખબર પડે કે આપણે શું કેવી રીતે પૂજા કરવાની કેવી રીતે કરવાની ધનતેરસની પૂજા આવી જશે તમે કાલ બ્લોગ જોજો કાલનો બ્લોગ કા ધનતેરસ શનિવાર હે ને આપણે શનિવાર રવિવારનો બ્લોગ આવી જાય કા રવિવારનો બ્લોગ જોજો તમને ખબર પડી જાય અને આપણે જો મમ્મી કરે મમ્મી લસણ ફોલે ની હા લહણ ફોલી નાખી શાક વગર નાખી જો મમ્મી ગીત ગાય જો બધાનો શુક્ર સૂરજ ઉગે હે અમારો શુક્ર સૂરજ કેદી ઉગશે ભગવાનને ખબર પછી આપણે ગીત ગાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે
હાથે દુનિયા આખી જતી રહી જાય આપ્યું ચાર હાથે કેદી વાગશે એ જ ખબર નહીં પડતી વાગશે જરીક વાર નથી કહેતા આ કેવી આવશે લાગશે દેર પણ આવશે મજા નહીં એ કાપશે બધાને લાગશે વાર ને આવશે આવશે મજા મજા હા તો 2 હટા વર્ષથી મહેનત કરી છે વિચાર કરો ફેમિલી ઓલી ફેર અમે દિવાળીની આઈડી ખોલી હતી ને અત્યારે આ દિવાળીના અમારે 1 વર્ષ પૂરો થઈ ગયો ની મમ્મી હા એક વર્ષ પૂરું થઈ ગયું સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો તો બધાને સુખ સુરજ ઉગે છે તો અમારો સુખમાં સૂરજ ઉગે તો જો આપણે રવિભાઈ તો કેમ બેહી ગયા ની રવિ જો લાઈન લઈને બેહી ગયા ગોતે શું ગોતો રવિન્દ્ર જો આ રવિન્દ્ર માથે બેઠો આ સીડી માથે જો તો રવિભાઈ અહીંયા બેઠા ને આપણે જો સોનુભાઈ ને આમ જો આપણે કેવો થઈ ગયો હે ઝાડખો જો અલગ જ થઈ ગયો હોય ને આમ જો તડકો હે જબર અમે જો તો અને આપણે રવિભાઈ જો બેહી ગયા હે તો ફેમિલી બધા સાથ અને સપોર્ટ કરજો બધા મિત્રો તો બસ હવે વિડિયો પર આપણે અહીંયા એડ આપી દેસી તો નવા વિડિયોમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો નવી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો લાઈકમાં બાકી લાઈક કરી દેજો અને નરસી મરસી મને પ્રિયંકા બોલાઈ દીધી તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશે હવે બીજા વિડિયોમાં તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી